શ્રદ્ધા બોલો શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી. શું વાત છે, જોરદાર દાળ ખીચડી લાગે. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, પચવામાં હળવી, ખાવામાં સરળ ને એકદમ ટેસ્ટી દાલ ખીચડી. ખરેખર બહુ મસ્ત રેસીપી હ. એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી. કેમ કે હવે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો દાલ ખીચડી વધારે ઓર્ડર કરીએ છીએ. તો ચાલો ત્યાં તમને રેસીપી જ આપી દઉં દાળ ખીચડીની, જેથી તમે ઘરે બનાવીને ખાઈ શકો. તો દાળ ખીચડીમાં પણ પરફેક્ટ રેશિયો હોય ને દાળનું પરફેક્ટ માપ હોય ને તો જ સારી બને. નહીં તો કેવું કોઈક વાર જાડી બની જાય, કોઈક વાર પાતળી બની જાય, કોઈક વાર ટેસ્ટ ના આવે. તો દાળ ખીચડી બનાવવા માટે હું તમને દાળનો પરફેક્ટ માપનો રેશિયો આપીશ અને એ રીતે તમે બનાવશો ને તો મસ્ત હોટલ જેવી દાળ ખીચડી તમે ઘરે પણ બનાવી શકશો. તો એના માટે મેં અહીંયા ઘડી 2 પ્રકારની દાળ લીધી છે. 1 કપ તુવેરની દાળ અને 1/3 કપ મગની દાળ. અડધો કપ નહીં, અડધા કપથી પણ ઓછી મગની દાળ. આ 2 દાળ આવે ને ત્યારે આપણે દાળ ખીચડી ટેસ્ટમાં સારી બને. તો હવે આપણે કુકરમાં 1 કપ તુવેરની દાળ સાથે 1/3 કપ મગની દાળ, આ 2 પ્રકારની દાળ લઈ લઈશું. અત્યારે હું 4 જણ માટે દાળ ખીચડી બનાવું છું. દાળનો રેશિયો તમે કેટલા પર્સનની બનાવો છો ને એ પ્રમાણે સેટ કરવાનું. એના સામે મેં અહીંયા ઘડી અડધો કપ જેટલા ભાત લીધા છો. આ દાળ ખીચડીમાં બાસમતી રાઈસ જ આવું, બાસમતી ચોખા જ લેવાના. તો ચલો આપણે હવે દાળને અને ચોખાનું બરાબર ધોઈ દઈએ. તો હવે આપણે દાળ અને ચોખા ધોઈ લીધા. એ સાથે મેં અડધું તપેલી ભરીને પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. આપણે છે ને દાળ ચોખા બાફવાના છીએ, પણ હું આજે તમને અલગ પ્રકારે દાળ ચોખા બાફવાની રીત બતાવીશ. પહેલાં બધા જે રીતે દાળ ભાત બાફતા હતા ને એ રીતે આપણે દાળ ભાત બાફીશું. આ રીતે હું તમને આજે જે રીત બતાવું ને એ રીતે જો આપણે દાળ ભાત બાફીએ ને તો ખાવામાં એકદમ મીઠા લાગે, ભાત ગળી પણ નહીં જતા અને ખરેખર બહુ સરસ લાગે. એકવાર તમે બાફી જોજો. આ રીતના શું કહેવાય ખબર? ઉપરા ઉપરી દાળ ભાત. અમે એવું કહીએ છીએ કે ઉપરા ઉપરી દાળ ભાત. તમે શું કહો તોય મને કમેન્ટ કરજો. અને આ રીતે તમે બાફતા હોય તો બી કમેન્ટ કરજો, ના બાફતા હોય તો બી કમેન્ટ કરજો. તો આપણે પહેલાં દાળ અને ભાત બંને ધોઈ લીધા બરાબર. હવે આપણે એમાં ગરમ પાણી વેડીશું. જો, અને ચોખામાં ગરમ પાણી કેવી રીતે વેડવાનું? બહુ જ થોડું વેડવાનું, તો એકદમ છૂટો ને ખીલેલો ભાત બનો. જુઓ તમે, કેમ કે પાણી ગરમ હોય ને એટલે ચોખા ફટ લઈને બફાઈ જ જાય. જુઓ તમે, આટલું પાણી ખાલી ઉપર ને એ રીતનું જુઓ. બસ આટલું પાણી વેડવાનું. આ વધેલું પાણી દાળમાં ઉમેરી દઈશું અને પછી ધીમો ગેસ રાખવાનો, મીડિયમ ટુ લો. અને આપણે આવી રીતે કાણાવાળું સીબું લેવાનું, એને આવી રીતે દાળ ઉપર મૂકવાનું. પછી આવી રીતે ભાત અને એના ઉપર આવી રીતે તપેલી ઊંધી પાડવાની. અને આ રીતે આપણે 20-25 મિનિટ સુધી બફાવા દઈશું. 20 થી 25 મિનિટમાં આપણા દાળ ભાત બફાઈને રેડી થઈ જશે. જુઓ ફ્રેન્ડ્સ, આપણા દાળ ભાત એકદમ મસ્ત ચડી ગયા. ભાત બી જુઓ, એકદમ ખીલેલો ભાત ચડીને તૈયાર થઈ ગયો છે અને દાળે એકદમ સરસ ચડી ગઈ છે. તો બસ આ રીતના આપણા દાળ ભાત આપણે રેડી કરી દેવાના. આમ તો આપણે દાળ વાટવા માટે જનરલી બ્લેન્ડર યુઝ કરતા હોઈએ છીએ, પણ જ્યારે દાળ ખીચડી માટે દાળ બનાવીએ ને તો બ્લેન્ડર નહીં વાપરવાનું. ખાલી વિસ્કરની મદદથી જ બરાબર દાળને ફેટીને વાટી લેવાની. દાળને પહેલાં વિસ્કરની મદદથી ફેટી દેવાની, પછી એમાં થોડું પાણી વેડવાનું. આમાં દાળ આપણે રેગ્યુલર બનાવીએ ને એટલું પાણી નહીં રેડવાનું, બહુ જ થોડું પાણી વેડવાનું છે. જો હું તમને એની કન્સિસ્ટન્સી પણ બતાવી દઉં. આ રીતની કન્સિસ્ટન્સી આપણને જોવો દાળ ખીચડી માટે. અહીંયા વઘાર કરવા માટે મેં કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ અને સાથે 2 ચમચી જેટલું ઘી. દાળ ખીચડીમાં તેલ ને ઘી બંને આવે છે તો ગરમ કરવા મૂકી દીધું છે. રેસીપી આપણે બનાવીએ ને તો એની પ્રિપેરેશન બહુ જ મહત્ત્વની છે ફ્રેન્ડ્સ. જો તમે પહેલાંથી બધું પ્રિપેર કરીને રાખ્યું હોય ને તો આપણે ફટાફટ આઈટમ બનાવી દઈએ, એટલે આપણને અટવાવાનું બી ના થાય અને વાર પણ ના લાગે બનાવતો. તો મેં અહીંયા ઘડી દાળ ખીચડીની બધી પ્રિપેરેશન કરી દીધી. 1 મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરી લીધી, સાથે 2 મીડિયમ સાઇઝના ટામેટાં ચોપ કરી લીધા અને સાથે બીજા બેસિક મસાલા છે. એ સાથે જ આપણું ઘી અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈએ. આપણું ઘી અને તેલ ગરમ થાય ત્યારે આપણે તેમાં જીરું, હિંગ, ઝીણી સમારેલી ડુંગળી સાથે
1 તજનો ટુકડો, 4 થી 5 લવિંગ અને 2 આખા મરચાં. આ બધા મસાલા તેલમાં જ નાખી દઈશું. પછી લીમડો, મીઠો લીમડો છે. પછી ઝીણા સમારેલા 3 લીલા મરચાં. એ તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું. અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની. અને ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એનો ચડવા દેવાની. હવે આપણે શું કરીશું, આ ભાત જે ચડેલા છે ને એના આપણે થોડાક છૂટા કરી દઈશું. જુઓ કેવા મસ્ત એકદમ ભાત આપણા થઈ જાય. આ રીતે એકદમ છૂટો ભાત થાય ફ્રેન્ડ્સ, બહુ મસ્ત થાય. તમે એકવાર આવી રીતે દાળ ભાતે બાફી જોજો. ખરેખર રેગ્યુલર મારા ઘરમાં તો દાળ ભાત જ્યારે બી બનો તો આ રીતે જ હું દાળ ભાત બનાવું છું. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. તો બસ આપણે આ ભાતને બી છૂટા પાડી દઈશું. ડુંગળી થોડી ચડો એ સ્ટેજ ઉપર આપણે 1 ટુકડો આદુનો છીણી લઈશું. હું દાલ ખીચડીમાં લસણ નાખતી નથી. દાલ ખીચડીમાં હા ને આદુનો ફ્લેવર બહુ સરસ લાગે ફ્રેન્ડ્સ. એનાથી જ આખો એનો અલગ ફ્લેવર આવશે આદુથી. એટલે આદુ તો તમે નાખજો જ. બસ આવી રીતે આદુ છીણી લીધું. આદુને 1 થી 2 સેકન્ડ સુધી સહેજ તેલમાં ગરમ થવા દઈશું. પછી આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ચોપ કરેલા ટામેટાં લઈ લઈશું. ટામેટાં ઉપર થોડુંક મીઠું ભભરાઈ દઈશું. એ સાથે થોડા બેઝિક મસાલા જેવા કે રેગ્યુલર લાલ મરચું, આચાર મસાલો, ખાટા અથાણાનો આવે ને એ આચાર મસાલો, કશ્મીરી લાલ મરચું, ધાણા જીરા પાવડર અને હળદર. મીઠાનું પ્રમાણ અત્યારે મેં થોડુંક વધારે રાખ્યું હતું કેમ કે મેં દાળ બાફતા મીઠું નાખ્યું નથી. હવે આપણે આ ટમેટાનો નરમ થાય ત્યાં સુધી ચડવા દઈશું. આપણા કરેલા બધા મસાલા, ડુંગળી, ટમેટાં બધું બરાબર ચડવા દઈશું. ટમેટાં હવે નરમ ના થાય ને ત્યાં સુધી. હવે ટમેટાં જો આપણા નરમ થઈ ગયા ને આવી રીતે તેલ છૂટું પડ્યું. બધા ટમેટાં અને મસાલા ને બધું એટલું સરસ સતળાઈ ગયું ને. હવે આપણે એમાં આપણે બાફેલી દાળ ઉમેરી દઈશું. દાળ થોડીક જાડી જ રાખવાની છે ફ્રેન્ડ્સ. અને આ બધું મિશ્રણ બરાબર મિક્સ કરીશું. હવે આપણે આનો થોડી વાર ઉકળવા દઈશું. જો આવી રીતે દાળ ઉકળે ને ત્યારે આપણે એમાં ભાત ઉમેરી દઈશું. અરે બધા ભાત આપણે એમાં ઉમેરી દઈશું. અને મિક્સ કરી દઈશું. ભાત આપણા મિક્સ થઈ જાય ત્યારે આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. અને એને પણ મિક્સ કરી દઈશું જેથી મસ્ત ફ્લેવર આવી જાય કોથમીરનો અંદર. તો જો ફ્રેન્ડ્સ રેડી છે આપણી મસ્ત મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી. ખાવાની તો ખૂબ જ મજા પડી જાય એવી રેસીપી છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડીની રેસીપી એવી છે કે ફટાફટ થોડાક જ સમયમાં બની જાય છે. હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ બહુ જ છે. હલકું ફૂલકું ખાવું હોય ને તોય ખાવાની મજા આવી જાય ને મોઢાને તો એમ લાગે કે આપણે કંઈક આઈટમ ખાધી. તો એકવાર બનાવવા જેવી રેસીપી છે ફ્રેન્ડ્સ, જરૂર બનાવજો. હવે મળીશું આવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.